અમારા ગામના વડીલો પણ આવી ગયા છે બધા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય હિન્દ, વંદે માતરમ. આજે છે 26મી જાન્યુઆરી, એટલે આપ સૌને મારા તરફથી દોસ્તો 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો દોસ્તો કેમ છો બધા? મજામાં છો ને? જય માતાજી, હર હર મહાદેવ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે 26મી જાન્યુઆરી છે એટલે તુષાર ને વિપુલ તો ઘેરથી વહેલા નીકળી ગયા છે અને આપણે પણ સ્કૂલે જવાનું છે. પણ હવે રેલી જે ખરી ને એ ગામે આવવા માટે નીકળી ગઈ છે, એટલે એ સંભળાય છે, એટલે આપણે હોમું નહીં જવું. અહીં આપણે ઘેરથી જ આપણે રેલીની અંદર જોડાઈ જઈશું અને પછી હંગાત ફરશું અને પછી હાથે ને હાથે સ્કૂલમાં જઈશું. તો ચાલો દોસ્તો, આપણે રેલીમાં જઈએ. હવે આવવાનું ને અમારે વર્ષામાં આવડા સ્કૂલમાં આવવાનું છે, કારણ કે એવું સ્કૂલના સભ્ય છે, મારે પણ જવાનું છે ને હારવા. તો ચાલો દોસ્તો, હવે રેલી તો નજીક આવી ગઈ છે, આપણે રેલીમાં જોડાઈ જઈશું અને ફરી હાથે હાથે સ્કૂલમાં જઈશું. આપણે રેલી આવી ગઈ છે ને હાર મસ્ત, અને છોકરાઓ જવા મળ્યા. મોટી રેલી નીકળી છે. આખી મોટી રેલી નીકળી છે ટેકરા પહોંચી એવડી. તો ચાલો મિત્રો, હવે આપણે સ્કૂલે આવી ગયા છે અને સ્કૂલે મસ્ત છોકરો લાઈન બંધ આવી ગયો છે જોરદાર. દોસ્તો આવી અમારા રસુમપુરાની નિહાર છે અને છોરો આજે 26મી જાન્યુઆરીના દિવસ નવો કપડો પહેરીને તૈયાર થઈને આવી ગયા છે બધા એકદમ જોરદાર. અમારા ગામના વડીલો પણ આવી ગયા છે બધા. ફોટોગ્રાફર બધા મહેમાનો પણ આવી ગયા છે. ધ્વજવંદન બાકી છે હજુ. અમારા કોંતી કાકા આવી ગયા છે. ગામમાંથી પધારેલ સર્વેને હાર્દિક શુભકામનાઓ. ગામની દીકરીએ ધ્વજવંદન કર્યું તે આપણને બે શબ્દો કહેશે. અહીં ઉપસ્થિત મહેમાન તથા આચાર્યશ્રી અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ. આજે હું આ શાળા બાળકોને ખાલી એક જ કહેવા માંગુ છું કે ભણવામાં, એજ્યુકેશનમાં થોડું ધ્યાન આપજો અને સ્કૂલે જ્યારે બી આવો તમે એકદમ નાહી ધોઈને ફ્રેશ થાય અને સ્કૂલે આવો. એવી રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે હું બધાને ખૂબ રીતે અભિનંદન આપું છું. અને આજે આ બધો પોતાનો કિંમતી સમય કાઢી જે સ્કૂલની અંદર જે હાજર થયા છે એ બહુ સારી વસ્તુ છે. આમ તો બાળકોને અમે અવારનવાર ભણવા વિશે પણ એમના પર ધ્યાન દોરીએ જ છીએ અને ભણવા વિશે અમે એમના પર ભાર મૂકીએ છીએ.
પછી આપણે છેલ્લો કાર્યક્રમનું છેલ્લું ગીત છે એ આપણે નિહાળશું. આજે દાન આપવામાં આવે છે તે આપણે સ્કૂલની અંદર વાપરીએ છીએ અને તેના હિસાબો પણ આપણે રાખીએ છીએ. જેને બી જોવા હોય તે આપણે જોઈ શકીએ છીએ. બરાબર. બાળકોને પ્રોત્સાહક ઇનામ જે આપણે આપીએ છીએ એ સ્કૂલના વિકાસ માટે જ આપણે વાપરીએ છીએ. હવે આપણે નિહાળશું ધોરણ 5ના બાળકોનું ગીત. ભગવાનની કૃપા હશે, વડીલોના આશીર્વાદ હશે તો 100% એ થશે જ. પણ આપણે સૌએ સ્કૂલની અંદર થોડો સહકાર આપીએ, બાળકોને પણ એવું પ્રોત્સાહન આપીએ કે કાયમ સ્કૂલમાં આવે, અમારે બોલાવવા ના જવું પડે અને વારે ઘડીએ પોતાના મામાને ઘેર, માસીને ઘેર, ફોઈને ઘેર, લગ્નની હોય, બધામાં છોકરો આવી જાય. હવે બધી જગ્યાએ છોકરાઓનું કામ હોતું નહીં, પણ મા જોડે જતા રહે છોકરા. ત્યારે પણ વાલીઓએ થોડું વિચારવા જેવું છે કે આપણે બાળકોનું શિક્ષણ બગાડી અને મોકલીએ છીએ તે બરાબર નથી. રાતનો ઝંડો હતો ને હંગાત જ તું આવી જઈશ. બસ યુટ્યુબ પર જ તો ચાલો મિત્રો, હવે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ જે નિહાળનો હતો આપણી પ્રાથમિક શાળા રુસ્તમપુરામાં એ પૂરો થઈ ગયો છે. બધા બાળકો પણ ખુશ થઈ ઘેર જવા મળ્યા છે. તો દોસ્તો ચાલો આપણે પણ હવે ઘેર જઈએ. તો બધા બાળકોએ ચોકલેટ ને બિસ્કિટ ને એવું લઈ લીધી છે. હવે ઘેર જઈએ છીએ. તો આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો સારો લાગે તો દોસ્તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. જય હિન્દ, વંદે માતરમ.